નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર માં. આજે આપણે જોઈશું જટિલ સ્થાયી ટીસ્યુ, કોમ્પ્લેક્સ પરમનન્ટ ટીસ્યુ. તો બે પ્રકારની ટીસ્યુ આવે છે, એક જલવાહક પેશી અને એક અન્નવાહક પેશી. ઝાયલમ એટલે કે જલવાહક પેશીની વાત કરવામાં આવે છે અને કન્ડક્ટિંગ ટીસ્યુ એટલે કે વહન પેશી તરીકે ઓળખવામાં આવે છે. અને આ પેશી છે એ ટોટલ 4 ભાગમાં ડિવાઈડ થાય છે: જલવાહિની, જલવાહિનીકી, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ. એક વસ્તુ કહી દઈએ દરેકને કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિની અંદર જ આ બધા ભાગો જોવા મળે. એનો મતલબ કે સપુષ્પી આવૃત બીજધારી વનસ્પતિમાં, અનાવૃત બીજધારી વનસ્પતિમાં જલવાહિનીનો અભાવ જોવા મળે છે અને ત્રિઅંગી વનસ્પતિની અંદર જલવાહિનીકી જોવા મળે છે અને દ્વિઅંગી વનસ્પતિમાં આવા કોઈ એકમો આવેલા હોતા નથી. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો કે જલવાહિની શું છે? તો કે જલવાહિની છે એ આવૃત બીજધારી વનસ્પતિનો મુખ્ય ઘટક છે, જે લાંબી અને કેવી જોવા મળે છે? નલિકામય રચના જોવા મળે છે. કદાચ તેની આકૃતિ આપણે ડ્રો કરીએ તો આ ટાઈપની રચના જોવા, એક પ્રકારની કોના જેવી? તો એક પ્રકારની પાઇપ જેવી રચના ધરાવે છે. એના ઘટકો અંદર આવેલા જોવા મળે છે. આ જલવાહક પેશી છે જલવાહક ઘટકો તરીકે ઓળખાતા ભાગોની બનેલી છે, જે લિગ્નિનની દિવાલી અને મધ્યમાં શું ધરાવે છે? અવકાશ ધરાવે છે. તો આજુબાજુની આ લિગ્નિનની દિવાલો અને અંદરની તરફ શું ધરાવે છે? અવકાશ ધરાવે છે. બીજી વાત કરવામાં આવે જીવરસ વિહીન કોષો છે. એનો મતલબ કે લિગ્નિન છે એના મતલબ કે એની જીવતો હશે નહીં, મૃત છે. અને આવૃત બીજધારી વનસ્પતિનું આ મુખ્ય લક્ષણ છે કે જે શું ધરાવે છે? જલવાહિની ધરાવે છે. ત્યાર પછી જલવાહિનીની વાત કરવામાં આવે કે તેના સાંકડા છેડા, તો જો તમે આ છેડા કેવા છે? સાંકડા છેડા હશે. લાંબા નળાકાર કોષો છે, તો લાંબા નળાકાર કોષો છે. દિવાલો જાડી અને લિગ્નિનથી સ્થૂલિત છે. લિગ્નિન છે તો આ પણ કેવી હશે? મૃત અને જીવરસ વિહીન અને સ્થૂલન ધરાવે છે. કોની ઉપર? તો કે કોષ દિવાલો પર શું ધરાવે છે? સ્થૂલન ધરાવે છે. એ જ રીતે વાત કરવામાં આવે જલવાહક મૃદુતક, કે માત્ર જલવાહક પેશીનો એક જ જીવંત ઘટક જે પાતળી દિવાલ ધરાવે છે અને એમની કોષ દિવાલ શાની બનેલી છે? તો કે સેલ્યુલોઝની બનેલી છે. ખોરાક સંગ્રહની વાત કરવામાં આવે તો કે સ્ટાર્ચ અને ટેનિન ખોરાક સંગ્રહ સ્વરૂપે કરે. અને વનસ્પતિની અંદર જો પાણીનું અર્ય વહન થાય, ગોળાકાર વહન થાય, તો એ વહન આ મૃદુતક કોષોના મજ્જાંશુ દ્વારા આભારી છે. મજ્જાંશુ એટલે કે જે કેન્દ્રમાં જોવા મળતા હોય. અને જલવાહક તંતુઓની વાત કરવામાં આવે તો કે જલવાહક તંતુઓ સ્થૂલિત દિવાલો ધરાવે છે અને નહિવત કેન્દ્રીય અવકાશ જોવા મળે છે. અને પડદાયુક્ત અને પડદાવિહીન એવા બે ભાગોમાં જલવાહક તંતુઓ વિભાજિત થાય છે. તો આ છે જલવાહક પેશી. બીજી વાત કરવામાં આવે કે જલવાહક પેશીની અંદર અન્ય વર્ણન જોઈએ તો જલવાહક પેશીના અન્ય વર્ણનની અંદર આપણે બે વસ્તુ સમજવાની છે. એક છે આદિદારુ અને એક છે અનુદારુ. હવે દારૂ એટલે શું? કે લોકો ઘણા બધા સમજતા હોય કે સાહેબ દારૂડાની વાત કરેલા છે, તો મારે દારૂ પીને હડીલા ગાવા બેહવું નથી. આપણે બે શબ્દો સમજીએ કે પ્રાથમિક જલવાહક હોય, પ્રાથમિક એટલે કે વનસ્પતિના શરૂઆતી વિકાસ દરમિયાન એ પ્રાથમિક જલવાહક બે ભાગમાં ડિવાઈડ થાય છે. એકનું નામ છે આદિદારુ અને એકનું નામ છે અનુદારુ. આદિદારુ એટલે શું? આદિનો મતલબ થાય જૂનું. આદિનો મતલબ શું થાય? જૂનું. તો જે જલવાહક પેશી છે એ પ્રથમ નિર્માણ પામે અને આદિદારુ કહેવાય, અને જે જલવાહક પેશી પાછળથી નિર્માણ પામે અને અનુદારુ કહેવાય. તો બે પ્રકારની રચના જોવા મળે છે. તો કે પ્રકાંડમાં ધ્યાન આપજો, પ્રકાંડની અંદર કેન્દ્રીય ભાગમાં આદિદારુનો વિકાસ થાય છે પહેલા, અને થોડા ટાઈમ પછી પરિવર્તી વિસ્તારમાં કોનો વિકાસ થાય છે? અનુદારુનો વિકાસ થાય છે. તો આવા પ્રકારની રચનાને અંતરારંભી કહેવાય. શું કહેવાય એને? અંતરારંભી કહેવામાં આવે છે. અંતરારંભી. રાઈટ? એ જ રીતે મૂળમાં શું થાય છે કે પ્રથમ જલવાહક પેશીનો વિકાસ ક્યાં થાય છે? પરિવર્તી વિસ્તારમાં થાય છે. તો કે આદિ પહેલા વિકાસ પામે છે અને કેન્દ્રીય ભાગમાં અનુ પછી વિકાસ પામે છે. તો આને બહિરારંભી કહેવાય. ઘણા લોકો કહેતા કે સાહેબ કઈ રીતે? તો એક્ઝામ્પલ રીતે લો કે મૂળને તમે શરૂઆતમાં મૂળનો વિકાસ થાય રહ્યો છે, તો કેન્દ્રમાં જો પહેલી જલવાહક પેશીનો ઘટકનો નિર્માણ પામશે તો છેડો અડતો છે પાણી કઈ રીતે મેળવશે? તો પહેલો વિકાસ કોનો થાય? પરિવર્તી વિસ્તારનો. ત્યાર પછી કોનો થાય? કેન્દ્રીય વિસ્તારનો. એટલે આદિદારુ પરિવર્તી વિસ્તારમાં, અનુદારુ કેન્દ્રીય વિસ્તારમાં. તો જેને શું કહેવાય? બહિરારંભી. અને જો આદિદારુ છે કેન્દ્રમાં અને અનુદારુ છે પરિવર્તી વિસ્તારમાં, તેને અંતરારંભી કહે છે. તો આ છે જલવાહક પેશીનું સંપૂર્ણ વર્ણન. હવે આના પછી જોઈએ અન્નવાહક પેશી.
અન્નવાહક પેશીની વાત કરવામાં આવે તો ખૂબ જ જટિલ રચના ધરાવે છે અને ધ્યાનપૂર્વક અહીં આકૃતિમાં જોઈ શકો છો કે ચાલની નલિકા, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓનું વર્ણન અને એમનું સ્ટ્રક્ચર એટલું ડિફિકલ્ટલી રીતે અંદર બતાવવામાં આવ્યું છે કે ખૂબ જ જટિલ ગોઠવણી છે. વાત કરવામાં આવે તો કે અન્નવાહક પેશી એ ચાલની નલિકા, સાથી કોષ, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓના બનેલા છે. જેની અંદર વાત કરવામાં આવે કે અનાવૃત બીજધારી વનસ્પતિ છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિની અંદર આલ્બ્યુમિન યુક્ત કોષો અને ચાલની કોષો હોય છે, પણ એમની અંદર સાથી કોષ અને ચાલની નલિકાનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. આ ઇમ્પોર્ટન્ટલી તમારા માટે કહી દઉં, કારણ કે ચાલની નલિકા એમની અંદર હોતી નથી. વાત કરવામાં આવે કે ચાલની નલિકાના ઘટકો છે લાંબા, નલિકામય, આયામ રીતે ગોઠવાયેલા અને સાથી કોષો સાથે કેવા જોવા મળે છે? સંકળાયેલા જોવા મળે છે. અને આ ચાલની નલિકાની જે અંત્ય દિવાલો છે, અંદરની દિવાલો, એ ચાલની પટ્ટિકાનું નિર્માણ કરે છે. અંદરની તરફ આંખોનું નિર્માણ કરે છે, ચાલની પટ્ટિકાનું નિર્માણ કરે છે. ચાલની નલિકાના ઘટકો છે પરિવર્તી કોષરસ અને મોટી શું ધરાવે છે? રસધાની ધરાવે છે. પણ એમની અંદર કોષ કેન્દ્રનો અભાવ હોય છે. હવે કોષ કેન્દ્રનો અભાવ છે તો એક વસ્તુ આપણે સમજી લઈએ કે એમનું નિયંત્રણ અને નિયમન છે બીજાના હાથમાં હોય છે. તો કોના હાથમાં હોય છે? તો કે સાથી કોષના કોષ કેન્દ્ર દ્વારા એનું શું થાય છે? નિયંત્રણ થાય છે. ત્યાર પછી સાથી કોષનું વર્ણન આવે છે કે સાથી કોષો છે એક પ્રકારના વિશિષ્ટીકરણ પામેલા મૃદુતક કોષો છે, જે આયામ રીતે ગર્તિક ક્ષેત્રોની અંદર ચાલની નલિકા સાથે જોડાયેલા હોય છે. અને ચાલની નલિકાની અંદર દાબ, દબાણ, ઢોળાણ છે એ સાથી કોષોની મદદથી થાય છે. એનો મતલબ કે ચાલની નલિકાનું સંપૂર્ણ નિયંત્રણ અને નિયમન કોણ કરે છે? સાથી કોષો કરે છે. હવે આપણે અન્નવાહક મૃદુતક જોઈએ. અન્નવાહક મૃદુતકની વાત કરવામાં આવે તો કે તેઓ લાંબા સાંકડા છેડાવાળા કેવા કોષો છે? નળાકાર કોષો છે. તેઓ ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવે છે. અને આમની કોષ દિવાલ શાની બનેલી હોય છે? તો કે સેલ્યુલોઝની બનેલી હોય છે. કોષરસ તંતુઓ છે તો કે પ્રત્યેક કોષ છે, દાખલા તરીકે આ કોષ છે અને એક આ બીજો કોષ છે, તો એક કોષનો બીજો સંપર્ક આવી રીતે કોષરસ તંતુઓ વડે જોડાયેલો હોય છે. અને આ બંને એકબીજાના કોષરસ વડે એકબીજા સાથે શું કરતા હોય છે? કમ્યુનિકેશન કરતા હોય છે. મોટા ભાગની એક દળી વનસ્પતિમાં અન્નવાહક મૃદુતક ગેરહાજર હોય છે. અને આ અન્નવાહક મૃદુતક છે રાળ, ક્ષીર અને શ્લેષ્મના સંગ્રહ માટે પણ ખૂબ જ મદદરૂપ થાય છે. એ જ રીતે આગળ અન્નવાહક તંતુઓની વાત કરવામાં આવે કે જેમને રસવાહિની તંતુઓ કહેવામાં આવે છે, દંડોતક પેશીના બનેલા હોય છે. જે પ્રાથમિક અન્નવાહકમાં કેવા હોય છે? ગેરહાજર, પણ દ્વિતીયક અન્નવાહકમાં તેમની હાજરી જોવા મળે છે. તેઓ લાંબા, અશાખિત અને સોય જેવા જોવા મળે છે. અને કોષ દિવાલ કેવી જોવા મળે? તદ્દન જાડી જોવા મળે છે. તેઓ જીવરસ ગુમાવીને મૃત બને છે. કેમ? કારણ કે દંડોતક પેશી હોય તો દંડોતક પેશી કેવી જોવા મળે? મૃત જોવા મળે છે. અને કેટલીક વનસ્પતિ જેવી કે શણ, અળસી, ભાંગ છે એમના અન્નવાહક તંતુઓનો ઉપયોગ પણ થાય છે. તો આ છે અન્નવાહક પેશીનું બેઝિક વર્ણન, જે ખૂબ જ તમને સારી રીતે સમજાવવાનો મેં પ્રયાસ કર્યો છે. બીજી વાત કરવામાં આવે કે અન્નવાહક પેશીની અંદર એક વસ્તુ ડિટેલની અંદર એ વાત કરવામાં આવે છે કે શરૂઆતમાં જે પહેલા નિર્માણ પામે છે જેને પ્રાથમિક અન્નવાહક પેશી કહેવામાં આવે, જેને આદિ રસવાહિની કહેવાય. શું કહેવાય એને? આદિ રસવાહિની અથવા પ્રાથમિક અન્નવાહક પેશી તરીકે ઓળખવામાં આવે, જેમાં ચાલની નલિકા કેવી જોવા મળે છે? નાની જોવા મળે છે. અને પાછળથી દ્વિતીય વર્ધનશીલ પેશી પછી જે વિકાસ પામે છે એને અનુરસવાહિની કહેવાય છે. શું કહેવાય છે ને? અનુરસવાહિની કહેવાય, જે મોટી ચાલની નલિકાઓ ધરાવે છે. આદિ એટલે જૂનું, અનુ એટલે પછીથી. અને અનુ શબ્દ છે સંસ્કૃત લેંગ્વેજ અનુજ ઉપરથી આવ્યો છે. ભગવાન રામ પોતાના ભાઈ લક્ષ્મણને કહે છે કે હે અનુજ. અનુજનો મતલબ શું થાય? નાનો. અનુનો મતલબ શું થાય? નાનો. એનો મતલબ કે પાછળથી નિર્માણ થયેલો. અને આદિ એટલે જૂનો. તો આ છે જટિલ સ્થાયી પેશીઓ, કોમ્પ્લેક્સ પરમાનન્ટ ટિશ્યુ. હવે આપણે આગળની થિયરી જોઈશું, જેની અંદર આપણે ડિટેલની અંદર એમના પેશી તંત્રો, અલગ અલગ પ્રકારના પેશી તંત્ર ભણવાના છે. અને એ સિવાય આપણે પાર્શ્વીય વૃદ્ધિ અને પાર્શ્વીય વર્ધનશીલ પેશીનો પણ અભ્યાસ કરીશું. તો ચેનલને વધુમાં વધુ શેર અને સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ સપોર્ટ કરો. જય હિન્દ, જય ભારત.